નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની અને હું છું આપની સાથે દીપિકા. ઈરાન ઇઝરાયલ યુદ્ધનો 11મો દિવસ છે. છેલ્લા 11 દિવસથી ઈરાન અને ઇઝરાયલ આ યુદ્ધ લડી રહ્યા છે. અમેરિકા તેમાં ઇઝરાયલનો સાથ આપી રહ્યું છે અને આખી પરિસ્થિતિના કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના કારણે તેલનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ અટકી પડ્યું છે અને જેના કારણે વૈશ્વિક પરિસ્થિતિ તેલની અત્યારે વિકટ બની છે. તેલની કટોકટી સર્જાઈ રહી છે. આ સાથે સાથે ગેસની પણ કટોકટી ઊભી થઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ મોટા ભાગના દેશો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર ભારત સહિત 2-3 જેટલા દેશો છે, ઈરાનના સારા મિત્ર દેશો છે, એની માટે જ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું મૂક્યું છે ઈરાને. જો કે બીજી તરફ અમેરિકાએ એવું કહ્યું હતું કે કોઈ પણ જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાં જતા ડરવાની જરૂર નથી, કારણ કે અમેરિકા તેને સુરક્ષા પૂરી પાડશે. પરંતુ છતાં પણ તેલની જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે તેના ઉપર મોટા પાયે અસર થઈ છે. ખાસ કરીને ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે તેલ ઉત્પાદનમાં 6.7 મિલિયન બેરલ પ્રતિદિન ઉત્પાદનમાં ઘટાડો થયો છે, કાપ મૂકવામાં આવ્યો છે. અને જે ખાડી દેશો છે જ્યાં સૌથી વધારે તેલનું ઉત્પાદન થતું હોય છે, એ જ ખાડી દેશો અત્યારે યુદ્ધની આગમાં ધકેલાઈ ગયા છે અને એટલે જ ખાડી દેશોએ તેલનું ઉત્પાદન ઘટાડ્યું છે. જેમાં આવી જાય છે સાઉદી અરબ, ઇરાક અને કુવૈતે તેલનું ઉત્પાદન ઘટાડ્યું છે. હંગેરીએ પણ ઈંધણની એક્સપોર્ટ બંધ કરી દીધી છે, જેના કારણે અત્યારે કટોકટીની સ્થિતિ સર્જાઈ રહી છે. હવે આ કટોકટીની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઈરાન યુદ્ધ બાદ વૈશ્વિક એલપીજી પુરવઠા પર સંકટ આવ્યું, ત્યારબાદ સરકારે ઘરેલું કુદરતી ગેસ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કટોકટીની જોગવાઈઓ હેઠળ એસ્મા લાગુ કર્યો છે. એસ્મા એટલે કે એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ. ભારતની સંસદ દ્વારા વર્ષ 1968માં આ કાયદો ઘડવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય એ હતો કે આવશ્યક સેવાઓનો પુરવઠો સુનિશ્ચિત થાય, એટલા માટે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે અસર ન થાય એટલા માટે આ કાયદો લાગુ કરવામાં આવે છે, જેથી કરીને તેનું સંગ્રહ ન થઈ શકે. આ કાયદા હેઠળ સરકારે ખાતરી કરે છે કે આવશ્યક સેવાઓ અવિરત ચાલુ રહે અને કોઈ પણ ગેસ કે ઈંધણનો સંગ્રહ ન થઈ શકે. આનો અર્થ એ થયો કે જો આ સેવાઓમાં કર્મચારીઓ હડતાલ કરે છે અથવા કામ બંધ કરી દે છે તો સરકાર એસ્મા લાગુ કરી શકે છે અને તેમને કામ પર પાછા ફરવાનો નિર્દેશ આપી શકે છે. કર્મચારીઓ બંધ અથવા કર્ફ્યુનું કારણ આપીને જો કામ પર આવવાનો ઇનકાર નથી કરી શકતા. હવે આ એસ્મા અંતર્ગત સરકારે ઘણી બધી પ્રાયોરિટીઝ પણ સુનિશ્ચિત કરી છે કે જે પ્રાયોરિટી અંતર્ગત અત્યારે જેમ કે તેલ અને ગેસનો પુરવઠો એક મર્યાદિત સંખ્યામાં છે, એક મર્યાદિત માત્રામાં છે, તો એના માટે સરકારે એસ્મા લાગુ કર્યો છે, જેનાથી સંગ્રહખોરી અટકશે. બીજી બાજુ સરકારે પ્રાયોરિટીઝ નક્કી કરી છે, એટલે જે ઘરેલું પ્રાયોરિટીઝ છે એને પહેલા પ્રાયોરિટી આપવામાં આવી રહી છે અને પછી ઔદ્યોગિક એકમોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. પહેલી પ્રાયોરિટી છે ઘરેલું પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજી પુરવઠો સુનિશ્ચિત થાય. સીએનજી ગેસ, જેનાથી વાહન વ્યવહાર સુનિશ્ચિત થઈ શકે. એલપીજીનું ઉત્પાદન એલપીજીની જરૂરિયાતો છે એ સરકારની ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવે છે. પાઇપલાઇન, કોમ્પ્રેસર, ઈંધણ અને અન્ય આવશ્યક પાઇપલાઇન કામગીરી છે એ પણ ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવે છે. દીપિકા, સરકારે આ રીતે પ્રાયોરિટીની લિસ્ટ નક્કી કરી છે. એમાં સેકન્ડ, થર્ડ પ્રાયોરિટી પણ સરકારે સુનિશ્ચિત કરી છે, જેમાં સેકન્ડ પ્રાયોરિટી ખાતર પ્લાન્ટનો છેલ્લા 6 મહિનામાં તેમના સરેરાશ વપરાશના 70% સુધી ગેસ પૂરો પાડવામાં આવશે તેવી આ પ્રાયોરિટી નક્કી કરી છે. અને ચા હોય, ઉદ્યોગ હોય, ઉત્પાદન, અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને રાષ્ટ્રીય ગેસ ગ્રીડ દ્વારા તેમના સરેરાશ 6 મહિનાના વપરાશના 80% પૂરા પાડવામાં આવશે. જ્યાં સુધી કામગીરી શક્ય હોય ત્યાં સુધી આ વપરાશ જે છે તે 80% સુધી પૂરા પાડવામાં આવશે, કેમ કે સરેરાશ 6 મહિનાના આ વપરાશના આંકડા છે. મધ્ય પૂર્વમાં વધતા જે તણાવો છે તેની જો આપણે વાત કરીએ, સતત આ યુદ્ધ ભીષણ થઈ રહ્યું છે અને 28 ફેબ્રુઆરી 2026ના શરૂ થયેલું આ યુદ્ધ વ્યાપક બનતું જઈ રહ્યું છે. 11મા દિવસે અત્યાર સુધીમાં આ યુદ્ધમાં 5000 લક્ષ્યોને અત્યારે ટાર્ગેટ કરવામાં આવ્યા છે. સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ટ્રમ્પે એક નિવેદન આપી દીધું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે સંકેત આપી દીધો છે કે ઈરાન સાથેનું આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. એટલે હવે આ નિવેદનને લઈને અનેક સવાલો છે કે શું ઈરાન ઇઝરાયલ યુદ્ધ શાંતિપૂર્ણ કરારો સાથે શું સમાપ્ત થશે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે આ સંકેત સીધો આપી દીધો છે કે ટૂંક સમયમાં આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે. માનસી, બિલકુલ, ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે હું કોઈ પણ આતંકવાદી શાસનને વિશ્વને બંધક બનાવવાની અને સાથે વૈશ્વિક તેલ પુરવઠો બંધ કરવાનો પ્રયાસ કરવાની મંજૂરી નહીં આપું. જોકે ટ્રમ્પે એક સંકેત એવો આપ્યો છે કે આ યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. અગાઉ જ્યારે યુદ્ધની શરૂઆત થઈ હતી ત્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું પૂરતો પ્રયાસ કરી રહ્યો છું કે 4 અઠવાડિયામાં આ યુદ્ધ સમાપ્ત થઈ જાય. પરંતુ આજે તો યુદ્ધનો 11મો દિવસ છે અને હજુ પણ આ યુદ્ધ અવિરત ચાલી રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદન બાદ બીજી બાજુ ઈરાને પણ પોતાનો સ્ટેન્ડ ક્લિયર કર્યો છે કે અમે યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ, પરંતુ અમે અમેરિકાની સામે ઝૂકવા તૈયાર નથી. અને બંને દેશો અત્યારે એકદમ કટ્ટર રીતે લડાઈમાં આમને સામને આવી ગયા છે. ઇઝરાયલના સમર્થનમાં અત્યારે અમેરિકા લડી રહ્યું છે અને ઇઝરાયલનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ હતો કે આતંકી સંગઠનોને અમે
સશક્ત નહીં થવા દઈએ. આ સાથે અમેરિકાનો ઉદ્દેશ્ય એ હતો કે ઈરાનને પરમાણુ સશક્ત નહીં થવા દઈએ. આ બધી જે પરિસ્થિતિ છે એ જોતા એવું લાગી રહ્યું હતું કે આ યુદ્ધ બહુ જલ્દી સમાપ્ત થઈ જશે. ઈરાન બહુ જાજુ આ યુદ્ધમાં ટકી નહીં શકે. જો કે ઈરાન હજુ પણ આ યુદ્ધ મજબૂતીથી લડી રહ્યું છે. ઈરાનની સાથે અત્યારે હિઝબુલ્લા, હુથી, હમાસ અને IRGC સંગઠનો એક્ટિવ જોવા મળી રહ્યા છે. હમાસ પતનના આરે છે, પરંતુ હિઝબુલ્લા અને IRGC સતત લડાઈ લડી રહ્યા છે. ખામેનેઈના મોત બાદ ખામેનેઈનો પુત્ર છે તે ઉત્તરાધિકારી બની શકે છે અને એ જ વિચારધારા સાથે અત્યારે ઈરાન યુદ્ધમાં આગળ વધી રહ્યું છે. આ જ પ્રોક્સી સંગઠનો ઈરાનને આ યુદ્ધમાં વધુ સમર્થન પૂરું પાડી રહ્યા છે. જો કે અમેરિકાએ જે સંદેશ આપ્યો છે કે આ યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, એને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ યુદ્ધ સમાપ્ત થશે અને જો થશે તો કેટલા સમયમાં થશે. કારણ કે એક તરફી સંદેશ આપવામાં આવ્યો છે, બીજી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી. ઈરાને પોતાનો સ્ટેન્ડ ક્લિયર એ રીતે કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રીએ કહી દીધું છે કે અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ, પરંતુ અમેરિકાના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર નહીં. અમે અમેરિકાની અંડરમાં તો નહીં જ રહીએ, એટલે અમે હજુ પણ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ અને ગમે એવી પરિસ્થિતિ હશે અમે તો યુદ્ધ લડીશું, એવું ઈરાન તરફથી કહેવાઈ રહ્યું છે. આ યુદ્ધની અસર સૌથી વધારે પડી રહી હોય તો વૈશ્વિક તેલના ઉદ્યોગ પર, ઓઇલના એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર અને ગેસના ઉદ્યોગ પર પડી રહી છે. જી બિલકુલ માનસી, એટલે કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ સતત વ્યાપક બની રહ્યું છે અને વૈશ્વિક અસર તેની જોવા મળી રહી છે તેલ ઉદ્યોગમાં. તેલમાં હવે ભાવ વધારો થાય તેવા પ્રબળ સંકેતો છે અને ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ મુદ્દે આ સૌથી મોટા સમાચાર છે કે તેલ ઉત્પાદનમાં 6.7 બિલિયન બેરલ પ્રતિદિન કાપ રહી શકે છે અને સાઉદી અરબ, ઈરાક, કુવૈત ઉત્પાદન અત્યારે ઘટાડી દીધું છે અને ઇજિપ્તે ઈંધણની કિંમતમાં 30% વધારો પણ ઝીંકી દીધો છે. હંગેરીએ ઈંધણની નિકાસ બંધ કરી દીધી છે. સૌથી મોટી અસર આ વૈશ્વિક સ્તરે રહી શકે છે. 5000 જેટલા લક્ષ્યોને ટાર્ગેટ કરી દીધું છે, પરંતુ ઈરાન હજુ પણ લડી રહ્યું છે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને ઈરાનની પાસ્ટ હિસ્ટ્રી પણ એ જ રહી છે કે 6 વર્ષ સુધી ઈરાને જે તે યુદ્ધ લડ્યું છે, એટલે કે તેની પાસ્ટ હિસ્ટ્રી પણ સ્ટ્રોંગ છે અને ઈરાન સતત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. કેમ કે ઈરાને માફી પણ પાડોશી દેશો તરફથી માંગી લીધી છે. પાડોશી દેશો પર જે હુમલા કર્યા છે તેને લઈને પણ ઈરાને માફી માંગી છે અને પાડોશી દેશોમાં હુમલા હવે ઈરાન નહીં કરે તેવું પણ ઈરાન તરફથી એક નિવેદન સામે આવ્યું છે અને સતત ઇઝરાયલ, અમેરિકા સંયુક્ત રીતે ઈરાન પર હુમલા કરી રહ્યા છે. 5000 જેટલા ટાર્ગેટ અત્યારે લક્ષ્ય જે છે તેને પ્રાપ્તિ આ હુમલામાં કરી લીધી છે. પરંતુ સવાલ એ છે કે જો આ યુદ્ધ હજુ વધુ વધશે તો વૈશ્વિક અસર તેની માનસી ખૂબ જ પ્રબળ અને તીવ્ર દેખાઈ રહી છે. સૌથી મોટી વાત તો એ છે કે ઇઝરાયલે પહેલા ઓપરેશન રાઇઝિંગ લાયન ચલાવ્યું, પછી ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત ઈરાન પર હુમલો કર્યો. અમેરિકાએ ઓપરેશન ફ્યુરી ચલાવ્યું હતું, એપિક ફ્યુરી અંતર્ગત ઈરાન પર અટેક કર્યો. આ બધા યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાને શું કર્યું? 15 જેટલા દેશોને અને ખાસ કરીને ખાડી દેશોના યુદ્ધની આગમાં સીધી રીતે ધકેલી દીધા, જેમાં બહેરીન, કુવૈત, સાથે સાથે UAE ના દેશો આવી જાય છે. અન્ય ઘણા ખાડી દેશો છે એ તમામ પર ઈરાન સતત એક બાદ એક એટેક કરી રહ્યું છે. આશંકા એવી હતી, શક્યતા એક એવી પણ હતી કે આ બધા જે દેશો છે એમના તરફથી કોઈ રિએક્શન આવશે, એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે, પરંતુ નવાઈની વાત તો એ છે કે તમામ ખાડી દેશો અત્યારે મૌન સેવી રહ્યા છે, કંઈ પણ બોલવા તૈયાર નથી. હવે આ તમામ ખાડી દેશો એ છે કે જે તેલનું ઉત્પાદન કરે છે તેમને તેલનું ઉત્પાદન અત્યારે ઘટાડી દીધું છે, એક્સપોર્ટ અટકાવી દીધો છે અને વૈશ્વિક પરિસ્થિતિ તેલમાં વિકટ બની છે. આ વચ્ચે મોટા સમાચાર એ છે કે ઈરાન યુદ્ધથી જે ઓઇલ સંકટ સર્જાયું છે તે મુદ્દે દિલ્હીમાં બેઠક યોજાઈ રહી છે. સૌથી મોટા સમાચાર દીપિકા. જી બિલકુલ, એટલે કે જે વૈશ્વિક ચિંતા છે કે ઓઇલમાં સંકટ આવી શકે છે, ગેસમાં સંકટ આવી શકે છે, તેને લઈને દિલ્હીમાં બેઠક મળી. સંસદ ભવનમાં PM મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી. વિદેશ મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી સાથે બેઠક કરવામાં આવી અને ઈંધણના વૈકલ્પિક પુરવઠા અંગે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે. એટલે કે ભારતની હવે શું સ્ટ્રેટેજી રહેશે અને તેને લઈને આ બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, સમીક્ષા બેઠકમાં કરવામાં આવી છે. માનસી બિલકુલ, અને PM મોદીના અંતર્ગત અધ્યક્ષતામાં જે આ બેઠક મળી હતી તેમાં તેલ અને ગેસના સંકટ વચ્ચે આ બેઠક યોજવામાં આવી. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, એસ્મા લાગુ કર્યો છે. દેશભરમાં જે આવશ્યક તેલ અને ગેસની જરૂરિયાત છે તેને લઈને સરકારે આ મોટો નિર્ણય લીધો છે. સરકારે પ્રાયોરિટીઝ નક્કી કરી છે કે કઈ પ્રાયોરિટી અંતર્ગત કઈ કેટેગરીને કેટલો ગેસ અને તેલનો પુરવઠો આપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું છે. હાલના સમય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલા માટે કારણ કે મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ખાડી દેશોએ તેલનું ઉત્પાદન ક્યાંક ઘટાડી દીધું છે, ક્યાંક કાપ મૂક્યો છે તો ક્યાંક એક્સપોર્ટ પર પ્રતિબંધ છે. ખાસ કરીને જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે ત્યારે તેલની અછત સર્જાઈ રહી છે અને એટલા જ માટે ભારત સરકાર પણ સતત ચિંતિત છે અને ભારત સરકારે પણ એક્શન લીધું છે. જો કે બીજી તરફ બાયોગેસને લઈને પણ નિર્ણય લેવામાં આવી શકે છે. એક તરફ જ્યારે ગેસની અછત હોય ત્યારે બીજી બાજુ બાયોગેસનું ઉત્પાદન અને વપરાશ વધે તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આખો મામલો શું છે, ક્યારે અટકશે
અને ક્યારે આ આખી જે વ્યવસ્થા છે એ પૂર્વવત થશે, એ પ્રકારના ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. આજ મુદ્દે વાત કરીશું. આપણી સાથે અત્યારે અમૃતલાલજી મકવાણા જોડાઈ ગયા છે, વોર એક્સપર્ટ. અમૃતલાલજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અમૃતલાલજી, મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ, આ વચ્ચે ઈરાનનો એ ડિસિઝન કે જેમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે, ખાડી દેશોએ તેલ ઉત્પાદન પર કાપ મૂકી દીધો છે, હંગેરીએ તો એક્સપોર્ટ પણ બંધ કરી દીધું છે, અને આ વચ્ચે જે તેલની પરિસ્થિતિ, તેલની કટોકટી સર્જાઈ રહી છે, ગેસની અછત સર્જાઈ રહી છે, શું અસર લાંબા ગાળે આપ જોઈ રહ્યા છો આ યુદ્ધને લઈને, આ બધી પરિસ્થિતિની? જી, તમારો સવાલ બહુ સરસ મજાનો છે. એ અંતર્ગત આપણે કહી શકીએ, દર્શક મિત્રોને સર્વપ્રથમ હું જણાવવા માંગીશ કે આ તેલના જે સમુદ્રી રસ્તા છે, આખા વિશ્વની અંદર 5 રસ્તાઓ આવેલા છે. એમાંથી સર્વપ્રથમ રસ્તો હોય તો આપણે એમ કહી શકીએ કે 2 કરોડ બેરલ જે છે એ આ જે રસ્તો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે દરરોજનું 2 કરોડ બેરલ ઓઇલ, આ જે પટ્ટો આવેલો છે 33 કિલોમીટરની પહોળાઈવાળો, ત્યાંથી જે પસાર થાય છે. એ સિવાયનો ઇજિપ્તની અંદર સુએઝ કેનાલ છે, એ રસ્તેથી દુનિયાના માલવાહક જહાજો અને ઓઇલ, ક્રૂડ ઓઇલ વગેરે તમામ ત્યાંથી પસાર થતું હોય છે. અહીંયા તો માત્ર તમારે જે સ્ટેટ ઓફ હોર્મુઝથી 20% દુનિયાનું જે આપણે એક્સપોર્ટ ઓઇલ થતું હોય છે એ આ રસ્તેથી થતું હોય છે. અને ત્યારબાદ જે સુએઝ કેનાલ છે અને ત્યારબાદ પનામા કેનાલ છે, જે પેસિફિક મહાસાગર છે અને બીજા યુરોપના દેશો સાથે સંકળાયેલું છે. અને ત્યારબાદ આપણે મલાકા સ્ટ્રેટ છે, મલાકા સ્ટ્રેટ ઇન્ડોનેશિયા, મલેશિયા અને એ દેશોથી જે નીકળતો રસ્તો છે. તો આ પ્રમાણે દુનિયાના લગભગ 5 જેટલા દેશો છે, 5 જેટલા સમુદ્રી રસ્તા છે, એમાંનો એક રસ્તો એટલે કે 20% ઓઇલ જે માર્ગેથી પસાર થાય છે એ માર્ગને બંધ કરવાની તાકીદ પડી છે. એની પાછળનું મહત્વનું કોઈ કારણ હોય તો આજની યુદ્ધની પરિસ્થિતિ. યુદ્ધ આપણે 3 પ્રકારે જોઈ શકાય. સૌથી પહેલું ટૂંકું યુદ્ધ. ટૂંકું યુદ્ધ એટલે કે લગભગ 2 અઠવાડિયાથી માંડીને 4 અઠવાડિયા સુધી ચાલે, એને આપણે ટૂંકું યુદ્ધ કહી શકાય. કે બંને ઇઝરાયલ અને ઈરાન એની પાસે કેટલો દારૂગોળો છે, કેટલો જથ્થો છે, એના ઉપર આધાર રાખે છે. પછી બીજું યુદ્ધ એટલે મધ્યમ પ્રકારનું યુદ્ધ. મધ્યમ પ્રકારના યુદ્ધમાં આપણે કહી શકાય કે આ યુદ્ધ 2 મહિનાથી માંડીને 6 મહિના સુધી લાંબુ ચાલી શકે. ઓકે અમૃતલાલજી, આમાં આપ કહો છો ટૂંકું યુદ્ધ, લાંબા ગાળાનું યુદ્ધ, એ બધું બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ શરૂ થયું ત્યારે પહેલા એવું કહ્યું હતું કે લગભગ 4 અઠવાડિયામાં યુદ્ધ સમાપ્ત થઈ જાય એવા પ્રયાસો અમે કરીશું. ફરી એકવાર અમેરિકા તરફથી એક એવા સંકેત આવી રહ્યા છે કે આ યુદ્ધનો અંત લાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ એવું કહ્યું છે કે યુદ્ધનો અંત હમણાં તો નહીં આવે, અમે અમેરિકા સામે બિલકુલ ઝૂકવા માટે તૈયાર નથી, ભલે લડવું પડે તો અમે લડી લેવાના મૂડમાં છે. એટલે આપ કઈ રીતે જુઓ છો આ પરિસ્થિતિને? જો યુદ્ધ કોઈના હાથમાં નથી. કોઈ એમ કહેતું હોય કે હું આને અઠવાડિયામાં પૂરું કરી દઈશ, એનો જીવંત દાખલો આપની સામે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ. રશિયા એટલો મહાશક્તિશાળી દેશ, જેમની પાસે દુનિયાના 5500 ધારે તો એક જ બોમ્બની અંદર આખા યુક્રેનને ખતમ કરી શકે એટલી સત્તાધારી જો અગર દેશ હોય, એ એમ કહેતો હોય કે હું અઠવાડિયા કે 10 દિવસમાં યુક્રેનનું પૂરું કરી દઈશ, તો આ કોઈના હાથમાં નથી કે હું 1 દીમાં કરી દઈશ, 2 દિવસમાં. અને કોઈ પણ દુશ્મનને આપણે નાનો ન ગણી શકાય, દુશ્મનને કમજોર ન ગણી શકાય. એની પાછળનું કોઈ મહત્વનું કારણ હોય તો આજે ઈરાન પાસે બેલિસ્ટિક મિસાઇલ છે, મિસાઇલ જે ટેકનોલોજી છે એ આધુનિકમાં આધુનિક મિસાઇલ ટેકનોલોજી ઈરાન પાસે છે અને મોટા પ્રમાણમાં છે. એમ કહેવાય છે સત્તાવાર આંકડા પ્રમાણે કે 40% જેટલી મિસાઇલનો હજુ સુધી એમણે ઉપયોગ કર્યો છે અને બાકીની મિસાઇલો હજુ પણ એના ખેમામાં બચેલી છે. એટલે કે 2000થી ને 2500 કિલોમીટર સુધી વાર કરી શકે, એટલે કે સીધું ડાયરેક્ટ ઇઝરાયલ પર વાર કરી શકે ને બાકીના જેટલા મિડલ ઇસ્ટના કન્ટ્રી છે દરેકે દરેક જગ્યા સુધી માર કરી શકે એટલી મારક ક્ષમતાવાળી મિસાઇલો હજુ એના જખીરામાં પડેલી છે. અને સાથે સાથે ડ્રોન ટેકનોલોજી એટલી પાવરફુલ છે, લાખોની સંખ્યામાં ડ્રોન છે. એટલે આપણે કોઈ પણ દેશને નાનો ના આંકી શકાય, કોઈ પણ દેશને એટલો કમજોર ના આંકી શકાય. કદાચ આમાં અમેરિકા થોડું પાછળ પડ્યું હોય તો કહી શકાય કે એમને એટલો ખ્યાલ હતો નહીં કે ઈરાન પાસે આટલો બધો. જી બિલકુલ, એટલે કે ઈરાન જબરજસ્ત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. અમૃતલાલજી, સવાલ એ પણ છે કે શું આ સંઘર્ષ બંને દેશ વચ્ચે છે કે પછી કોઈ મોટી જીઓપોલિટિકલ ગેમ છે? આપનું શું માનવું છે?
મેં ગઈકાલે પણ મારા વક્તવ્યમાં જણાવેલું કે દુનિયાના દેશો અત્યારે પોતાનો અને ફક્ત પોતાનો જ સ્વાર્થ જોતા હોય છે, પોતાનું માર્કેટિંગ કરતા હોય છે કે એક બે દિશા નાના દેશો ઉપર હુમલો કરી નાખે અને એ હુમલામાં પોતાના હથિયારો વેચવાના બધા પ્રયત્નો કરતા હોય કે કઈ ટેકનોલોજીની કઈ મિસાઇલો એમની પાસે છે, કઈ પેલું છે. આજે અમેરિકાની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ પણ આપણે જોઈએ તો એટલી સારી નથી અને દુનિયાના દેશોની પરિસ્થિતિ પણ એટલી સારી નથી. પણ એક રીતે આપણે જોઈએ તો આજે અમેરિકા પાવરફુલ કન્ટ્રી છે, આપણે માની શકીએ. એની પાસે 25 લાખની આર્મી છે, આધુનિકમાં આધુનિક ટેકનોલોજીના વિમાનો છે એમની પાસે. તો આજે ઈરાન પાસે જે ટેકનોલોજી છે, સાયબર ટેકનોલોજી તમે કહી શકો કે મિસાઇલ ટેકનોલોજી કહો કે એની સાથે ડ્રોન ટેકનોલોજી કહો, અને સારી એવી 6 લાખ જેટલી આર્મી છે. અને યાના જે લડાકાઓ છે, કુર્દ લડાકાઓ કે છેલ્લી ઘડી સુધી પીછેહટ કરી શકે એમ નથી અને એ લડવા માટે મહારથી છે. એટલા માટે એમ કહી શકાય કે એ છેલ્લી ઘડી સુધી લડવા માટે સક્ષમ છે અને લડી શકે પણ છે. અને આજની તારીખમાં ઈરાનનું કઈ બગડ્યું નથી એમ કહીએ તો આપણે કહી શકાય. અચ્છા, એટલે છેલ્લી ઘડી સુધી ઈરાન લડવા માટે સક્ષમ છે, એટલી બધી ડિફેન્સ હથિયારો તેની પાસે છે. પણ અમૃતલાલજી, આપનું આંકલન શું કહે છે કે એક તરફ ઈરાન લડી લેવાના મૂડમાં છે, પ્રોક્સી સંગઠનો તેની સાથે છે અને મોટા ભાગના વૈશ્વિક દેશો છે એ ઇઝરાયલની તરફેણમાં અત્યારે ઊભા છે. વિશ્વ અત્યારે જોવા જઈએ મિડલ ઈસ્ટ ખાસ કરીને બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક ઇરાનિયન જૂથ છે, એક ઇઝરાયલ જૂથ છે. મોટા ભાગના દેશો ઇઝરાયલની સાથે છે અને ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું એટલે તેલની ગેસની કટોકટી પણ સર્જાય છે. આપણા ભારતની વાત કરીએ તો આપણી પાસે અત્યારે કેટલો જથ્થો છે તેલ અને ગેસનો કે સરકારે અત્યારે તાત્કાલિક ડિસિઝન લઈને એસમાં લાગુ કરવું પડ્યું છે, સરકારે પ્રાયોરિટીઝ નક્કી કરવી પડી છે. કેટલો સમય ચાલે એટલો આપણી પાસે આ બધો જથ્થો ઉપલબ્ધ છે? સત્તાવાર આંકડા પ્રમાણે એમ કહી શકાય કે કોઈ પણ દેશ પોતાનો જે ઓઇલ રિઝર્વ છે, આપણા ઓઇલ રિઝર્વના જે કુવાઓ છે વિશાખાપટ્ટનમ અને શ્રીલંકાની અંદર બી અદાણીએ હમણાં ઘણા સમય પહેલા જે અંગ્રેજોના સમયના પડેલા કુવાઓ ને રિવાઇવ કરીને રિઝર્વ કુવાઓ આપણા માટે કરેલા જ છે તૈયાર. તો આપણે એમ કહી શકાય કે દેશને ચલાવવા માટે હજી આવનારા 25 થી 1 મહિના સુધી ચાલે તેટલો જથ્થો આપણી પાસે છે. પણ આ યુદ્ધનું તમને મેં પહેલા જ વાત કરી કે કેટલા દિવસ સુધી ચાલશે, કેટલા સમય સુધી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેશે, તો એનું કંઈ નક્કી નથી. એટલા માટે આપણે કોઈક એવો વૈકલ્પિક રસ્તો શોધવો પડશે અને આપણી જે કંઈ જરૂરિયાતો છે, જ્યારે આપણી પાસે હતું ત્યારે બેફામ આપણે એને વાપરતા હતા, પણ હવે એમ ક્રાઇસિસ છે એમ કહી શકાય કે ભાઈ અત્યારે અકાલ જેવી પરિસ્થિતિ છે તો પાણીનો જે આપણી પાસે પુરવઠો છે તો આપણે સમજી વિચારીને એને ચાલવો પડશે અને પ્રાયોરિટી નક્કી કરવી પડશે કે ભાઈ કેટલું પાણી આપણે વાપરવું પડશે. એ જ રીતે ગાડીઓની અંદર બી, ઉદ્યોગોમાં અને કઈ જગ્યાએ જે કમર્શિયલના ગેસ છે કે પછી ગાડીઓમાં ચાલનારા ગેસ છે, આ તમામની સરકારે આજે જે પ્રમાણે મિટિંગ કરી છે પ્રધાનમંત્રી સાથે અને પેટ્રોલિયમ મંત્રી પુરી સાથે જે મિટિંગ કરવામાં આવી છે અને નિર્ણય નક્કી કર્યો છે કે પ્રાયોરિટી નક્કી કરો કે કેટલું ડીઝલ, પેટ્રોલ અને ગેસ આપણે જે કસ્ટમર છે કે જે લોકો ઉદ્યોગો ચલાવી રહ્યા છે એ લોકોને આપણે આપવું જોઈએ, એવી પ્રાયોરિટીનું નક્કી કરવામાં છે. કોઈ પેનિક નથી, પણ સરકારે પોતાના આગમચેતીના પગલાં રૂપે કે ભવિષ્યમાં આપણે કેટલી ઓઇલની જરૂર પડશે એટલા માટે આ પ્રકારનો નિર્ણય લીધેલો છે. અચ્છા અમૃતલાલજી, આગમચેતીના પગલા અત્યારે સરકાર લઈ રહી છે, ખૂબ સારી બાબત છે. લગભગ ચલો માની લઈએ કે 1 મહિના સુધી ચાલે એટલું બધું ઓઇલ રિઝર્વ અને ગેસ રિઝર્વ આપણી પાસે હશે પણ ખરી, અને કોઈ પણ દેશ પાસે હોય. પણ 1 મહિનાથી વધારે જો યુદ્ધ લંબાયું, કારણ કે યુદ્ધ જ્યારે શરૂ થતું હોય છે તો કંઈ નિશ્ચિત માનવામાં નથી આવતું, જો યુદ્ધ 3 મહિના કે 6 મહિના લંબાયું તો પછી આગામી સમયમાં શું થશે? કારણ કે ખાડી દેશોએ તો અત્યારે કાપ મૂકી દીધો છે ઉત્પાદન પર, એક્સપોર્ટ પર કાપ મૂકી દીધો છે, હોર્મુઝ સ્ટ્રેટ પણ બંધ છે યુદ્ધના કારણે. જો એવું છે, તમારો સવાલ બહુ સરસ મજાનો છે અને દર્શક મિત્રોને સરળ ભાષામાં સમજાવવા માંગીશ કે માત્ર સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી કટોકટી સર્જાય છે એમાં બે મત નથી, પણ હું આપ લોકોને એટલું જ કહેવા માંગીશ કે એના સિવાયના રસ્તાઓ પણ આપણી પાસે ઘણા બધા છે. રશિયા પાસેથી આપણે ઓઇલ ક્રૂડ બધું મંગાવી શકીએ છીએ, કે કેપ ઓફ ગુડ હોપ જે એનો રસ્તો છે ત્યાંથી પણ આવી શકે છે. ઇજિપ્તની અંદર જે સુએજ કેનાલ છે ત્યાંથી બી આપણે બીજા દુનિયાના જે દેશો ઓઇલ કરી, રસ્તાઓ અલગ અલગ છે પણ આમાં થોડી વાર લાગશે અને ભારતનો ફાયદો વધુમાં વધુ કઈ રીતે થાય છે એ બધું નક્કી કરવાનું કારણ છે. અમેરિકા પાસેથી આપણે દુનિયાના ઘણા બધા દેશો પાસેથી આ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, માત્ર મિડલ ઇસ્ટ પાસેથી નથી.
પણ હા એમ કહી શકાય કે અત્યારે જે આપણા માલવાહક જહાજો આ જે રસ્તો છે સમુદ્રનો એકદમ સરળ અને સરસ મજાનો રસ્તો છે અને જલ્દીથી જલ્દી પહોંચી શકાય, સમય ઓછો લાગે, લાગત ઓછી લાગે, શિપિંગ અને નફો વધુ થાય એટલા માટે આ રસ્તો લાંબા સમય સુધી જો બંધ રહેશે તો એની અસર અવશ્ય ભારત ઉપર થશે. એની પાછળનું જી બિલકુલ સૌથી પહેલું અમૃતજી, કોઈ કારણ સવાલ હોય એ પણ છે તો કે એક જો તો આ પેટ્રોલ- યુદ્ધ હા, હજુ પણ પેટ્રોલ આગળ ડીઝલના ચાલુ ભાવ રહ્યું વધશે. તો ભારતીય જે વસવાટ કરી રહ્યા છે મધ્ય પૂર્વમાં તેની સુરક્ષાને લઈને પણ સવાલ છે. એટલે સૌથી મોટો પ્રભાવ ભારત માટે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે આ પણ એક પડકાર રહેશે. મધ્ય પૂર્વમાં લગભગ મોટી સંખ્યામાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે. સૌથી પહેલો તો મેં આપને વાત કરી કે મોંઘવારી વધશે, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે. હાલની તકે એમ કહી શકાય કે 120 થી 125 સુધી પહોંચી શકે અને એના કરતાં જો વધુ લાંબુ ચાલશે તો કદાચ આ ઓઇલના ભાવ 150 રૂપિયા સુધી પણ જઈ શકે છે. આજે તમે પાકિસ્તાનની હાલત જે પ્રમાણે જુઓ છો તો ત્યાં પર લીટરના ભાવ 327 થી 328 રૂપિયા સુધી પહોંચી ગયા છે. બાંગ્લાદેશની હાલત જુઓ, શ્રીલંકાની હાલત જુઓ, અને ત્યાં તો એ લોકોએ એટલા બધા નિયમો લાદી દીધા, સરકારી ગાડીઓ બંધ કરી દીધી, સ્કૂલો બંધ કરી દીધી, કોલેજો બંધ કરી દીધી. એ હાલત આજે પાકિસ્તાનની અંદર છે. પણ આપણે ભારતમાં આ જાતનું કોઈ પેનિક લેવાની જરૂરિયાત નથી. તો આ ભાવો વધશે પણ એ ભાવોને કંટ્રોલ કરવા માટે આપણું મજબૂત જે એમ કહી શકાય કે લીડરશિપ છે એ જરૂર એના ઉપર કમ્પ્લીટ મોનિટરિંગ કરી રહ્યા છે. અને વિદેશમાં વસનારા જેટલા બી આપણા સાઉદી મિડલ ઇસ્ટની અંદર વસવાટા જેટલા પ્રવાસીઓ, નોકરિયાતો છે કે જેમ કહી શકાય કે ટૂર ઓપરેટરો છે એ લોકોને ભારતમાં વાપસ લાવવા માટે આપના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામે તમામ 8 દેશો સાથે વાતચીત કરેલી છે. અને જરૂરિયાત ઊભી થશે તો જે પ્રમાણે ઓપરેશન ગંગા ચલાવેલું, ઓપરેશન સિંધુ ચલાવેલું એ પ્રમાણે ફરી વખત ભારતના પ્લેનો મોકલવામાં આવશે અને જે લોકો આપણા ત્યાં ફસાયેલા છે એ ત્યાંથી એમને બહાર કાઢવામાં આવશે. અને એ પહેલાં પણ એક એડવાઇઝરી ઓલરેડી જાહેર કરી દીધેલી કે જાન્યુઆરી મહિનામાં લોકોએ મિડલ ઇસ્ટમાં જવું નહીં અને ત્યાંથી જો જરૂરિયાત ના હોય તો ત્યાંથી પાછું તમે ફરી જાઓ એવી પણ વાત કરેલી. અને જો વધુ સમય લાંબુ આ યુદ્ધ ચાલશે તો એની અસર આપણી આર્થિક સ્થિતિ ઉપર, આખી દુનિયાની આર્થિક સ્થિતિ ઉપર જશે. આપણો જીડીપી પણ નીચો જઈ શકે છે, શેર માર્કેટ ઘણી બધી ડાઉન જઈ શકે છે. જો આ વાતના ઘણા બધા પાસાઓ છે જે પાસાઓને કારણે આની ડાયરેક્ટ અસર આપણી મિડલ ક્લાસ ફેમિલી, આપણા ઉદ્યોગો, આપણા સામાન્ય એમ કહી શકાય કે જે રિક્ષા પુલર્સ છે કે જે રિક્ષાઓ ચલાવનાર છે, કાર ચલાવનાર છે, જે પોતાની રોજીરોટી રોજની કરે છે એ લોકો પર થોડી માઠી અસર થવાની શક્યતાઓ છે. પણ આપણે કોઈ પેનિક કરવાની જરૂર નથી. આપણી પાસે ઘણા જ બધા જથ્થાઓ છે આપણા જે પ્રમાણે છે, પણ સરકાર જે પ્રમાણે નિર્ણય લઈ છે એ નિર્ણયનો આપણે શાંતિપૂર્વક સાંભળવો જોઈએ. મીડિયાના માધ્યમથી એવા કોઈ પણ આપણે સમાચારો જનતા સુધી નથી પહોંચાડવાના જેના કારણે આપણા તમામ જે નાગરિકો છે એ પેનિકમાં આવી જાય. કારણ કે આપણી પાસે આખી દુનિયાના દેશો આજે બધું જ ઓઇલ રિઝર્વ, ગેસ રિઝર્વ ઉપલબ્ધ છે, પરંતુ જે કટોકટી સર્જાય છે એ વાત તો આપણે માનવી જ પડશે કે સરકારે એસમા લાગુ કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક અસર વૈશ્વિક સ્તરે મોટા પાયે થઈ હોય એટલે જ કેન્દ્ર સરકારે એક્શન લેવો પડ્યો હોય, એટલે જ ગુજરાત સરકારે એક્શન લેવું પડ્યું હોય. અને આ બાબતે એક નિવેદન એવું પણ આપવામાં આવી રહ્યું છે કે અત્યારે જે આ પરિસ્થિતિ છે એનાથી હવે બાયોગેસનું ઉત્પાદન વધારવામાં આવશે, બાયોગેસનો ઉપયોગ વધારવામાં આવશે કે જેના થકી આ જે ઇમરજન્સીની પરિસ્થિતિ છે એને પહોંચી વળાય. તો એને આપ કેવી રીતે જુઓ છો? બાયોગેસ હવે શું આગામી સમય બાયોગેસનું આવી રહ્યું છે કે કેમ? જી, જ્યારે બી કોઈ કટોકટી સર્જાય છે એમ કહેવાય છે કે ઇમરજન્સી યા કોઈ પણ એવી એમ કહેવાય કે જ્યારે એવી જરૂરિયાત ઊભી થાય, જ્યારે એ વસ્તુ આપણે પ્રાપ્ત ન થાય તો પછી એક નવું ઇન્વેન્શન કરવામાં આવે છે. તો આ પ્રમાણે બાયોગેસ આજે ભારતનું એક સરસ મજાનું એમ ટૂલ કહી શકાય. એ ટૂલ દ્વારા જો તાત્કાલિક ધોરણે ઇમરજન્સીમાં એ બાયોગેસ વધુમાં વધુ સંખ્યામાં, વધુમાં વધુ માત્રામાં એને ઉત્પન્ન કરવામાં આવે તો આપણે ગુજરાતને અને ભારત દેશને ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. અને બાકી આ તો શું એક ભવિષ્યનો પ્લાનિંગ છે. આવતીકાલે કદાચ 99.9 વિશ્વયુદ્ધ થવાના કોઈ શક્યતાઓ છે નહીં. યુદ્ધ લાંબુ ચાલશે તો આપણે આપણી તૈયારી કરવી પડશે. આ લાંબી યાત્રાનો સમય છે કે લાંબી યાત્રાએ જવું હોય તો તમારે બધી તૈયારી કરવી પડશે. આ દેશનો જીડીપી ડાઉન ના જાય, દેશની પ્રગતિ નીચે ના જાય, દેશનો જે ઉદ્યોગો છે એના ઉપર માઠી અસર ન થાય એના માટે આ બધા એમ કહી શકાય કે આગોતરા, જેને આપણે કહી શકીએ આગોતરા બધા
પ્રયત્નો થઈ રહ્યા છે અને એ થવા જોઈએ. અચ્છા, યુદ્ધ ખરેખર લાંબુ દરેકે ચાલશે દરેક તો આ નાગરિકને બધી એની તૈયારી સમજ કરવી હોવી જોઈએ. પડશે. એક માહિતી એવી પણ છે કે અમેરિકાના 53% જેટલા નાગરિકો આ યુદ્ધના વિરોધમાં છે, નાખુશ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પથી, અને તેની અસર અમેરિકાના મતદારો પર પડી રહી છે. આ યુદ્ધની અસર અમેરિકાના જે સલાહકારો છે તેમને પણ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સલાહ આપી છે કે આપણે આ યુદ્ધ હવે રોકી દેવું જોઈએ, આપણે શાંતિ પ્રસ્તાવ તરફ આગળ જવું જોઈએ. શું આપને એવું લાગે છે કે હુમલાના 10 દિવસ બાદ અમેરિકા હવે બેકફૂટ પર જઈ રહ્યું છે? હવે અમેરિકાને પોતાની ભૂલ સમજાઈ રહી હોય કે તેની અસર અમેરિકાને ઇન્ટરનલ પોલિટિક્સમાં પડી રહી છે, એવું લાગે છે આપને? મારો એ પણ સવાલ છે અમૃતજી કે આ બંને દેશો વચ્ચે શાંતિ કરાર શક્ય છે? આપનો અભ્યાસ શું છે આમાં? 100% શાંતિ કરાર શક્ય છે. મને મારા મત પ્રમાણે એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદી સાહેબને અમેરિકાના રાષ્ટ્રપતિ પહેલ કરશે કે આપ જાઓ, બંને દેશો સાથે વાત કરો અને સીઝ ફાયર લાવો. આવું વક્તવ્ય, અને એક જ એવા વ્યક્તિ છે આખા વર્લ્ડની અંદર જેની એમ કહી શકાય કે આખી વર્લ્ડની અંદર જે એની પ્રાયોરિટીને જે લોકો ચાહે છે, એની જે નીતિ છે, એ નીતિના કારણે આજે દરેક દેશ એને એટલી બધી રિસ્પેક્ટ અને ઇજ્જત આપે છે. તો આવનારા સમયમાં યુએન, રશિયા, ચાઇના અને ભારતના દબાણથી આ યુદ્ધ સીઝ ફાયર તરફ પણ જઈ શકે છે અને ઈરાનને જો બિનશરતી એમ કેવા કોઈ પણ જાતની શરત વગર અચ્છા અમૃતલાલજી, સમયનો અભાવ છે, આપની લાસ્ટ કોમેન્ટ એ સમજવી છે, એ સમજવું છે કે શું અમેરિકાને હવે પોતાની ભૂલ સમજાઈ રહી છે કે પછી હજુ પણ આગળ લડી લેવાના મૂડમાં છે? ભૂલ પૂરેપૂરી સમજાય છે. એક તો એની એટલી આર્થિક અસર, રોજના કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે. એમ છે કે 18,000 કરોડ પર ડે એક્સપેન્સ. તો આજે 10 દિવસમાં કેટલો બધો એક્સપેન્સ થયો છે. એઝ ઇટ ઇઝ ત્યાં અમેરિકામાં લોકડાઉન બી લગાવવામાં આવેલું. એની સાથે સાથે આજે તમે કહ્યું એ પ્રમાણે જે મતદારો દ્વારા પણ નાખુશ છે, ત્યાંના પૂર્વ સૈનિકો બી નાખુશ છે કે અમે લડવા માટે બિલકુલ તૈયાર નથી. તો આ જાતની પરિસ્થિતિ અને એક લોકમત એના વિરુદ્ધમાં જવા થઈ રહ્યો હોય તો જરૂરથી જરૂર આ યુદ્ધ આવનારા સમયમાં મારા મત પ્રમાણે વધુમાં વધુ એક અઠવાડિયું ખેંચાય કે 10 દિવસ ખેંચાય તો એની શક્યતાઓ નકારી શકાય એમ નથી. બિલકુલ અમૃતલાલજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે અત્યારે અમેરિકાને તો નુકસાન થઈ રહ્યું છે, પરંતુ મિડલ ઇસ્ટમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે આ યુદ્ધના કારણે, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કારણ કે વૈશ્વિક ઇકોનોમી પર અસર પડી છે, તેલ અને ગેસના એક્સપોર્ટ ઇમ્પોર્ટ સહિત ઉત્પાદન પર અસર પડી છે, જેની અસર દરેક દેશમાં પડશે, ઉદ્યોગોમાં પડશે. ઉદ્યોગો થકી સામાન્ય જનતા પર અને સામાન્ય જનતાના ખિસ્સા થકી તેમના રસોડા સુધી તેની સીધી અસર જોવા મળી શકે છે. અત્યારે તો કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગયું છે, આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જો યુદ્ધ લંબાય છે તો પરિસ્થિતિ વિકટ બની શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, 150 રૂપિયા સુધી પહોંચી શકે છે ભાવ. પરંતુ હાલ એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એક આશંકા એવી પણ છે કે આ યુદ્ધ થોડા સમયમાં સમાપ્ત થઈ જશે, કારણ કે અમેરિકા ઈચ્છી રહ્યું છે યુદ્ધ સમાપ્ત કરવા માટે. અને ડિફેન્સ એક્સપર્ટ્સ પણ એવું આંકલન કરી રહ્યા છે કે બહુ તો અઠવાડિયું કે 10 દિવસ સુધી આ યુદ્ધ ચાલશે, પછી સંભાવના એવી છે કે યુદ્ધ સમાપ્ત થશે. જો યુદ્ધ સમાપ્ત થશે તો બધી જ વસ્તુ પૂર્વવત થઈ જશે, જેવું ચાલતું હતું એવું. એટલે આ નુકસાનીનો જે અંદાજ છે એ ઘટી શકે છે, પરંતુ એ તો આવનારો દિવસ બતાવશે, આવનારો સમય બતાવશે કે યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે અને તેનાથી કેવી અસર વૈશ્વિક સ્થિતિ જોવા મળે છે. આ સાથે જ વિશેષ રજૂઆત સીધું નસટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.